ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રુદ્રસ્વા. મિત્રો, ગઈકાલે રાત્રે ખૂબ સારો એવો વરસાદ અમારે થઈ ગયો છે અને આજે પણ ગરમી છે, બફારો છે અને વાદળછાયું વાતાવરણ પણ છે, એટલે લાગે આજે પણ આવી જશે. તો હવે આજે આપણે આપણી નર્સરીમાં આવ્યા છીએ અને હું તમને બતાવી દઉં. જોઈ લો, અહીંયા કણે આપણે આવી દોરી બાંધી દીધી છે જેથી કરીને આ છોડ બધા વરસાદના લીધે નમી ગયા હતા. તો આ છે ચોળી, ત્યાર પછી આ છે દૂધી અને આ પણ દૂધીનો વેલો છે જેને આપણે દોરી વડે બાંધી દીધા છે જેથી કરી નમી ન જાય અને વેલો રહ્યો એ આગળ વધી શકે. ત્યાર પછી તમે જોઈ લો, આપણું બધું જે પણ વાવેલું છે તે સારી રીતે ગ્રો થઈ રહ્યું છે. અને નવું અપડેટ આપણે એ છે કે આપણે મકાઈ, ટમેટી, રીંગણી, મરચી ને એવું બધું નવું ઉગાડ્યું હતું સામે બાજુ. ત્યાં પણ અત્યારે કેવું છે તે પણ હું તમને બતાવી દઉં. મિત્રો, આપણે 2-3 દિવસ પહેલાં આપણે મકાઈ ઉગાડી હતી અહીંયા આગળ. જે આપણે હમું કર્યું હતું, આ બધું ટ્રેક્ટર ચલાવ્યું હતું તેના વિશેનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો. તો સરસ મજાની આજે તમે જોઈ રહ્યા છો મકાઈ ઉગી ગઈ છે, જેમાં અલગ અલગ આપણે લીટામાં મકાઈ વાવી હતી. જેમાં 1, 2, 3, 4 ને 5 એવી રીતના 5 લીટા નાખ્યા હતા અને 5એમાં આપણે મકાઈ વાવી હતી. તો સરસ મજાની આજે મકાઈ ઉગી ગઈ છે અને અમુક ઉગતી આવે તો સારી એવી રીતે મકાઈ બધી જ ઉગી ગઈ છે. અને ત્યાર પછી આપણે અહીંયા જુઓ, અહીંયા આગળ આપણે બે લાઇનમાં આપણે મરચી વાવી હતી. તો જે સરસ મજાની મરચી પણ રીપ્લાન્ટિંગ સક્સેસફુલી થઈ ગયું છે. અને ત્યાર પછી 2 લાઇનમાં આપણે ટમેટી વાવી હતી, પણ ટમેટીમાં અમુક છોડ રહ્યા એ ખરાબ થઈ ગયા છે, બરી ગયા છે. જોઈ લો આવી રીતના. અને અમુક એકદમ હેલ્ધી છે એ પણ આવી રીતના છે, જોઈ લો. તો ટમેટીમાં થોડુંક ઉગવામાં કેવરાયું છે, બાકી મરચી અને રીંગણી, આ બાજુ રીંગણી છે, તમે જોઈ લો. આ 2 લાઇનમાં રીંગણી છે. તો રીંગણી પણ 100% સક્સેસફુલી રીપ્લાન્ટિંગ થઈ ગયું છે. ત્યાર પછી અહીંયા આગળ અમે ટ્રેક્ટર ચલાવી અને મકાઈ વાવી છે. એ તો અત્યારે બરતાશે નહીં કારણ કે હજી ઉગી નથી. 2-3 દિવસમાં એ પણ ઉગી જશે. ઉગશે એટલે અમે તમને બતાવશું. અને ખૂબ સારો એવો વરસાદ થઈ ગયો છે. તમારે પણ વરસાદ થઈ ગયો હશે અને આજે પણ વરસાદ આવે એવું લાગે છે. તો હવે આપણે જોઈ લેવી ઓલા કણે ટેટી છે, ટેટીમાં હું અપડેટ છે એ ચાલો. મિત્રો, આપણે આ ટેટીનો વેલો છે જેમાં સરસ મજાના જે ફૂલ આવી ગયા છે, ફૂલ પણ છે અને ફળ પણ છે. અહીંયા સૌથી છેલ્લે ફળ આવ્યું હતું છતાં પણ તમે જોઈ લો ફળ સરસ મજાનું છે. આવતીકાલે જે ફળ પાકી ગયું હતું તેનું આપણે હાર્વેસ્ટિંગ કર્યું હતું, તેનો પણ આવતીકાલે આપણે વિડીયો બનાવ્યો હતો. તો સરસ મજાના ફળ છે. અહીંયા કણે 2 છે, એક નાનું ક્યાંક હતું બીજું પણ. અને વરસાદ આવી ગયો છે તો ફળ કેટલા દિવસ સારું રહે છે તેના વિશે માહિતી અમે આપતા રહીશું. ત્યાર પછી સામે પણ જોઈ લો ને એકદમ નાનો એવો વેલો છે ને છતાં પણ તમે જોઈ રહ્યા છો અહીંયા કણે જોઈ લો તરબૂચ આવી ગયું છે. અને વેલો તમે જુઓ એકદમ નાનો એવો છે, આવો વેલો છે અને એમાં આવી ગયું છે તરબૂચ. ત્યાર પછી આ આપણે બીજો ટેટીનો વેલો છે, ત્યાં પણ 2 ટેટી આવી ગઈ છે. આ બાજુથી બરતાય છે, જોઈ લો. આ સરસ મજાની ટેટી છે. એક આ ટેટી છે અને 4 ટેટી છે. તો આવું બધું છે. અને તો મિત્રો, અમારા ઘરે જ્યાં ખાલી જગ્યા છે ત્યાં અમે આવું બધું વાવતા હોઈએ. તમારા ઘરે પણ જો થોડી પણ જગ્યા હોય, કુંડું મૂકે એવી, તો થોડું તમારે વાવવું. અને માર્કેટમાં અત્યારે પ્લાન્ટ પણ તૈયાર મળે છે, બિયારણ પણ સરસ રીતે મળી જતું હોય છે. તો ટ્રાય કરજો, મજા આવશે તમને. બાકી અમારા આવા વિડીયો જોવા હોય તમને ખેતીના અને હોમ ગાર્ડનિંગના, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.